ગાંધીનગરમાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાશે। પીએમ મોદીના રોડ શોનું રિહર્સલ કરવામાં આવ્યું। ગાંધીનગર જિલ્લા પંચાયતથી મહાત્મા મંદિર સુધીનો રોડ શો રહેશે। ઓપરેશન સિંદૂરની સફળતામાં સૈનિકોના સન્માનમાં આ રોડ શો છે। પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ રિહર્સલમાં હાજર રહ્યા અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, ગાંધીનગરમાં પણ વડાપ્રધાનનો ભવ્ય રોડ શો થવાનો છે, કેવી તૈયારીઓ? જી ધ્રુવિશા, જે પ્રકારનો વડોદરામાં આપણે રોડ શો જોયો તે જ પ્રકારનો રોડ શો આજે સાંજે અમદાવાદમાં પણ થશે અને એ જ પ્રકારનો રોડ શો આવતીકાલે સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે ગાંધીનગરની અંદર પણ થશે। મહત્વનું છે કે રાજ્યના પાટનગર ગાંધીનગરની અંદર સંભવિત રીતે કદાચ પ્રધાનમંત્રીનો આ પહેલો રોડ શો છે, કારણ કે અત્યાર સુધી આ પ્રકારનો રોડ શો પ્રધાનમંત્રીનો ગાંધીનગરની અંદર નથી યોજાયો। ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ પ્રધાનમંત્રી જે પણ સ્થળ પર પહોંચી રહ્યા છે ત્યાં આ પ્રકારના રોડ શો દ્વારા ભારતીય સેનાના શૌર્યને પ્રદર્શિત કરાઈ રહ્યું છે અને જેમના નેતૃત્વમાં આ ઓપરેશન સિંદૂર હાથ ધરાયું તેવા પ્રધાનમંત્રીને પણ લોકો આવકારી રહ્યા છે। ગાંધીનગરના અભિલેખાગારથી મહાત્મા મંદિર સુધીનો સેન્ટ્રલ વિસ્તારની જમણી સાઈડનો જે ભાગ છે ત્યાંથી આ રોડ શોની શરૂઆત થશે। સંભવિત રીતે 2 કિલોમીટરનો આ રોડ શો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે ગાંધીનગરના રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે અને આવતીકાલે સવારે 11 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેનો શહેરી વિકાસ વિભાગનો કાર્યક્રમ છે। રાજ્યની અંદર શહેરી વિકાસને 20 વર્ષની ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે અને તે અંતર્ગત શહેરી વિકાસ સાથે જોડાયેલા હજારો કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લા મુકાશે। ત્યારે પ્રધાનમંત્રી જ્યારે રાજભવનથી મહાત્મા મંદિર જે કાર્યક્રમ સ્થળ છે ત્યાં પહોંચે તે દરમિયાન સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનનો જે ભાગ છે ત્યાં આ રોડ શો યોજાવાનો છે। ઓપરેશન સિંદૂરની થીમ પર આ સમગ્ર રોડ શો તૈયાર કરવામાં આવ્યો છે અને પ્રધાનમંત્રી જ્યારે અહીં પહોંચશે ત્યારે રાષ્ટ્રભાવના સાથે દેશભક્તિ સાથે તમામ એ પાટનગરની જનતા છે, પાટનગરના કાર્યકર્તાઓ છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારશે, તેને અભિવાદિત કરશે। ખાસ કરી જે કાર્યક્રમ છે તેમાં અલગ અલગ વિકાસ કામો, લોકાર્પણ કાર્યક્રમો છે। અમદાવાદ ગાંધીનગર રિવરફ્રન્ટ ફેઝ 3 જે આગામી 4 વર્ષની અંદર નિર્માણ પામનારો છે, જેના કારણે ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે રિવરફ્રન્ટના માધ્યમથી કનેક્ટિવિટી જે છે તે ઊભી થશે। એટલે કે આપ અમદાવાદથી ગાંધીનગર રિવરફ્રન્ટના માધ્યમથી પહોંચી શકશો અને અહીંથી અમદાવાદ આપ રિવરફ્રન્ટના માધ્યમથી અમદાવાદ જઈ શકશો। તે પ્રકારનો આ ફેઝ 3 નો સમગ્ર પ્રોજેક્ટ છે, જેને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે તેનું ખાતમુહૂર્ત કરશે। આ ઉપરાંત અલગ અલગ બીજા રાજ્યના અલગ અલગ શહેરોના વિકાસ કામો, લોકાર્પણ કાર્યક્રમો છે જેનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે આવતીકાલે થવાનું છે। તે પહેલા જ્યારે પ્રધાનમંત્રી આ કાર્યક્રમમાં સ્થળે પહોંચશે તે પહેલા આ મેગા ગ્રાન્ડ રોડ શો જે છે તે કરવામાં આવશે। અલગ અલગ તૈયારીઓ થઈ રહી છે। ગઈકાલે એક મોકડ્રીલ રિહર્સલ પણ પ્રધાનમંત્રીના કોન્વોય સાથે કરવામાં આવ્યું હતું કે કયા પ્રકારે રોડ શો હશે ને કઈ રીતે ખુલ્લી જીપ અથવા તો જે પ્રોટોકોલ પ્રમાણે પ્રધાનમંત્રીનું જે વ્હીકલ છે તેની અંદર પ્રધાનમંત્રી સવાર થઈને આ રોડ શોની અંદર ઉપસ્થિત થશે। તડામાર તૈયારીઓ ગાંધીનગરની અંદર પણ થઈ રહી છે। પ્રધાનમંત્રીનું ગુજરાતમાં આગમન થઈ ચૂક્યું છે। તેઓ દાહોદ અને ત્યારબાદ ભુજના કાર્યક્રમમાં આજે ઉપસ્થિત રહેશે। સાંજે અમદાવાદમાં પણ એક મેગા રોડ શો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાશે અને આવતીકાલે ગાંધીનગરની અંદર પણ પ્રધાનમંત્રીની હાજરીમાં ઓપરેશન સિંદૂર બાદ આ રોડ શો જે છે તે યોજાવા જઈ રહ્યો છે। ધ્રુવિશા, નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો।